નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 16 કામનો મહિનો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, માળા ઓળખી તેમાં રહેતા પંખીઓના નામ લખો। તો અહીં જોઈએ, પહેલું ચિત્ર આપેલું છે સુગરી, ત્યાર પછી આપેલું છે ચામાચીડિયું, ત્યાર પછી કબૂતર અને ત્યાર પછીનું ચિત્ર છે દરજીડો। પ્રશ્ન 2, મને ઓળખો। નંબર 1, હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું, કોયલ। નંબર 2, મારો માળો અવાવરું ઘર કે કૂવામાં જોવા મળે છે, કબૂતર। નંબર 3, મારા આગળના દાંત જીવનભર વધ્યા કરે છે, ખિસકોલી। નંબર 4, હું વૃક્ષની નાની ડાળીઓ કે ઝાડીઓમાં લટકતો માળો બનાવું છું, સુગરી। નંબર 5, હું પાંદડાની ગળીમાં ઈંડા મૂકું છું, દરજીડો। નંબર 6, મારે વાંકા તથા તીક્ષ્ણ દાંત છે, છતાંય હું ખોરાકને ગળી જાઉં છું, સાપ। પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, તમે જોયેલા પક્ષીઓના નામ લખો। તો જોઈએ જવાબ, મેં જોયેલા પક્ષીઓના નામ કાગડો, કોયલ, મોર, પોપટ, ચકલી, કબૂતર, ઘુવડ, સમડી, કાબર, હોલો, દરજીડો વગેરે પક્ષીઓ જોયા છે। નંબર 2, પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા હોય છે, સમજાવો। તો કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે, તેથી તે દુશ્મનો જેવા હોય છે। નંબર 3, પક્ષીઓના પંજાના ઉપયોગો લખો। પક્ષીઓના પંજા પાણીમાં તરવા, વૃક્ષની ડાળીઓ પકડવા, ખોરાક ઝડપવા, જમીન પર ચાલવા, વૃક્ષ પર ચાલવા ઉપયોગી થાય છે। નંબર 4, ગાય તેના દાંતનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે। નંબર 5, હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓ માટે ક્યાં કામો કઠિન હોય છે? તો જવાબ આવશે, હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓ માટે ખોરાકને પકડવો, બચ્ચાઓને પકડવા, પાણી પીવું જેવા કામો કઠિન બની જાય છે। નંબર 6, ચકલી કઈ કઈ જગ્યાએ માળો બનાવે છે? તો ચકલી કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર, ઘરમાં અને બહાર પણ તેનો માળો બનાવતી જોવા મળે છે। નંબર 7, ક્યાં ક્યાં પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા માટે કરે છે? તો ગીધ, ગરુડ, બાજ, ચીલ, ઘુવડ વગેરે પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા માટે કરે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। અ વિભાગ અને સામે છે બ વિભાગ। નંબર 1, સુગરી, તો અહીં આપણો જવાબ આવશે ક, સુંદર માળો। નંબર 2, કંસારો, તો તેમનો જવાબ આવશે ડ, ટક ટક અવાજ। નંબર 3, કાગડો, તો તેનો જવાબ આવશે ઝાડની ટોચ પર ઊંચે માળો। ત્યાર પછી નંબર 4, બાજ, તો જવાબ આવશે શિકારી પક્ષી। નંબર 5, બુલબુલ, તો તેમનો જવાબ આવશે વાટકા જેવો ગોળ માળો। નંબર 6, કોયલ, તો જવાબ આવશે બ, મધુર અવાજ। પ્રશ્ન 5, વિધાનો ખરા છે કે ખોટા કરી ચોરસ બોક્સમાં દર્શાવો। નંબર 1, પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે, ખોટું। નંબર 2, કબૂતર ચાંચનો ઉપયોગ માંસ ફાડવા માટે કરે છે, ખોટું। નંબર 3, હંસના પગના પંજા પાણીમાં તરવા માટે ઉપયોગી છે, ખરું। નંબર 4, કંસારો વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવે છે, ખરું। નંબર 5, બિલાડીના દાંત તીક્ષ્ણ હોતા નથી, ખોટું। નંબર 6, નર સુગરી ખૂબ જ સુંદર માળો બનાવે છે, ખરું। નંબર 7, કાગડો કોયલના માળામાં ઈંડા મૂકે છે, ખોટું। ત્યાર પછી જોઈએ, વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 4ની અંદર અભ્યાસ કરી રહ્યા છો, તો તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ માટે આ એક બ્રહ્માસ્ત્ર બેચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે।
જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે. પ્રશ્ન 4. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો. નંબર 1. ફૂલ સૂંઘણીના માળામાં શું હોય છે? સૂકા પાંદડાઓ અને ઘાસ, કરોળિયાના ઝાડા, તાર અને લાકડું, કપડાના ચિત્ર અને રૂપ. તો આપણો જવાબ આવશે ડી, માત્ર 1, 2 અને 4. નંબર 2. પક્ષીઓનું કયું જૂથ શિકારી છે? તો જવાબ આવશે બી, બાજ, સમડી અને ગીધ. ત્યાર પછી છે નંબર 3. કયું પક્ષી ચાંચનો ઉપયોગ બીજ તોડવા અને વાટવા માટે કરે છે? તો જવાબ આવશે સી, પોપટ. નંબર 4. ક્યાં પક્ષીઓ પંજાનો ઉપયોગ પાણીમાં તરવા માટે કરે છે? જવાબ આવશે બી, હંસ અને બતક. નંબર 5. પક્ષીઓ ચાંચનો ઉપયોગ ક્યાં કામ માટે કરે છે? જવાબ આવશે ડી, આપેલા તમામ. નંબર 6. કયું પક્ષી આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે? જવાબ આવશે એ, ચકલી. પ્રશ્ન 7. આપેલા પક્ષીઓના નામ અને વિશેષતા લખો. જોઈએ નંબર 1. પેલું ચિત્ર અહીં આપેલું છે પોપટનું, તો નામ છે પોપટ. વિશેષતા: તે ઘર આંગણે જોવા મળે છે, તે માણસના અવાજની નકલ કરી શકે છે, તેની ચાંચ વાંકી હોય છે. નંબર 2. નામ છે હંસ. તેમની વિશેષતા: તે પાણીમાં રહે છે, તે માણસના અવાજની નકલ કરી શકે છે, તેની ચાંચ વાંકી હોય છે. ત્યાર પછી નંબર 3. તો નામ છે મોર. તેમની વિશેષતા: તેના પીંછા રંગબેરંગી હોય છે, વધારે વજન હોવાથી તે વધુ ઊંચે ઉડી શકતું નથી, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. નંબર 4. નામ છે ચકલી. તેમની વિશેષતા: તે ઘર આંગણાનું પક્ષી છે, તેનો માળો ઘરમાં, કબાટ પર, અરીસા પાછળ, ફોટા પાછળ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની જે નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે, જેમાં સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર. તો આ બધી વસ્તુ તમને WhatsApp પર PDF અને PPT સ્વરૂપે મેળવી શકો છો. નંબર છે 70 46 22 22 54 અને એપ્લિકેશન પરથી પણ PDF મળી જશે. તો આપણી પ્લે સ્ટોર પરથી તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, ઓશન જ્ઞાન લાઈવ. પ્રશ્ન 8. ખોટો શબ્દ ચેકી નાખો. નંબર 1. કાગડો, પોપટ માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે, તો પોપટ ઉપર છેકો. નંબર 2. સુઘરી, દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે, તો સુઘરી ઉપર છેકો, દરજીડો. નંબર 3. મોર, બાજ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો બાજ ઉપર છેકો, મોર. નંબર 4. પક્ષીના બચ્ચા મોટા થઈ જાય ત્યારે માળામાં આવે છે કે માળો છોડી દે છે, તો માળામાં આવે તેના ઉપર છેકો. નંબર 5. કાગડો, કબૂતર કુદરતનો સફાઈ કામદાર છે, તો કબૂતર ઉપર છેકો, કાગડો. નંબર 6. ગાયના પાછળના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, તો પાછળના ઉપર છેકો, આગળના દાંત. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જો જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.